તો સ્કૂલ વર્ધી એસોસિએશનની આંદોલન સમેટવાને લઈને પ્રતિક્રિયા આવી રહી છે, જોઈએ। અમારી જે રજૂઆતો હતી એમાં એમને દરમિયાનગીરી કરીને અમને 45 દિવસનો સમય આલેલો છે કે તમારા વાહનો કાયદેસર કરાવી લેવાના। ત્યાં સુધી અમે રાહત આપીએ છીએ। જો તમારા વાહનો કાયદેસર કરાવવાની કામગીરી સારી રહેશે તો અમે આગળ તમને સમય ફાળવીશું। તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમારી સમેટી લઈએ છીએ। જે વાલીઓએ અમને સાથ સહકાર આપ્યો એમનો બી હું આભાર માનું છું। આવતીકાલથી અમારી સર્વિસ ચાલુ થશે। દરેક વાલીઓને ખાસ મારી વિનંતી છે કે આવતીકાલે અમે અમારી કામકાજ ઉપર આવી જઈશું। તમે વાત કરી એમના તરફથી શું કહેવામાં આવ્યું છે અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે નિયમો તો લાગુ પડશે જ, અમે એમાં અમે મંજૂર છીએ। પણ મારું ખાલી એટલું જ કહેવાનું હતું કે ગુજરાત રાજ્યના જેટલા બી આરટીઓમાં છે એમને જાણકારી આપવા એમને ખાસ મેં વિનંતી કરી છે કે જ્યાં એ લોકોને માહિતી નથી, જે અધિકારીઓ જાણતા નથી, તો એમને બી આ જાણકારી આપશો જેથી કરીને એ લોકો બી કાયદેસર એમના વાહનો કરાવી શકે। ફ્લેગ મીટર સહિતના વિવિધ મુદ્દે તમારી જે માંગણી હતી એ યથાવત છે કે એમને શું મુખ્ય વિષય છે? એમને અત્યારે અમને એવું કીધું છે જો ફ્લેગ મીટર તો અમારે લાગુ પડતું જ નથી, એટલે એમને અમે રજૂઆત મૌખિક રીતે વાત કરેલી છે અને અમે લેખિતમાં બી આપેલું છે। એ જ રીતે જાળી ઝાંપવાનો મુદ્દો છે, રિક્ષાનો છે, એ જ રીતે 20ની સ્પીડની વાત છે, તો એની એ લોકો આગળ ચર્ચા વિચારણા કરશે, નવી એસઓપી જાહેર કરશે ત્યારે એ બધું લાગુ પડશે। ટેન્કની ઉપર પાર્ટી મૂકીને બાળકોને બેસાડવાનો જે મુખ્ય મુદ્દો હતો તેને લઈને શું એના લીધે ટેન્કનો જે મુદ્દો છે એ અમે દર 3 વર્ષે સીએનજીનું રીટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ। અમે સાહેબને બધું અમે જે ડોક્યુમેન્ટ અમે આપતા હોઈએ છીએ પાસિંગ કરાવતી વખતે એમાં એ બધું અમે રજૂ કરતા હોઈએ છીએ અને એમાં અમે કીધું કે આમાં કોઈ સાહેબ આજ સુધીનો કોઈ એવો બનાવ બન્યો નથી કે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર સ્કૂલના બાળકો બેઠા હોય અને ટેન્ક ફાટી હોય, આવો કોઈ બનાવ બનેલો નથી। આજે આપણા ઘરની ગાડી હોય છે તો એમાંય ટેન્ક હોય છે, સીએનજી ટેન્કની ગાડીઓ અત્યારે વાપરતા હોય છે, સિટી બસો છે, કોઈ સિટી બસ છે, કોઈ બી બસો તમે એસટી જુઓ તો કોઈમાં બી સીએનજી બોટલની ઉપર જ સીટો છે કે આજ સુધી આવા કોઈ ગંભીર બનાવ બનેલા નથી। હવે વીમામાં એવું છે કે અમે જ્યારે 33,000 રૂપિયાનો વીમો લઈએ છીએ તો એના અંદર અમને જે બાળકોનું પરમિટ મળશે અમને 14 બાળકોનું, તો એમાં એ વીમો એનો કવર થશે કારણ કે 15 અમારે 14+1 લખાઈને જ આવે છે જેથી કરીને બાળકોની બી સેફટી જળવાશે। અચ્છા, પાસિંગ પરમિટની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે અને કઈ રીતે કેમ્પ કરવાનો છે કે કઈ રીતે બોલાવવાના છે? અત્યારે હાલમાં રોજની એમને 200 ગાડીઓ કીધી છે, તો એવી રીતે એમને એવું બી જણાવ્યું છે કે જો તમારી વધારે ગાડીઓ થતી હશે તો અમે રવિવાર બી તમારા માટે કેમ્પ ફાળવીશું। અત્યારે હાલ અમને એવું કીધું છે કે તમે 1.5 મહિનો પછી 1.5 મહિનાની ઉપર અમે કામગીરી કરીશું, પણ એમાં એવું છે કે 1.5 મહિનાની અંદર અમારી કામગીરી કેવી છે, અમારા વાહન ચાલકની કામગીરી કેવી છે, હું વાહન ચાલકોને ખાસ કહેવા માગું છું કે તમે પોતાના વાહનો હવે કાયદેસર કરાવી લેજો। જે તમે ચલાવતા હતા ગેરકાયદેસર વાહનો એ તમારા કાયદેસર કરાવવા પડશે, 14 બાળકો બેસાડવા પડશે અને રિક્ષામાં બી 6 બાળકો બેસાડવા પડશે। તમે આ નિયમોનું પાલન તમારે કરવું જ પડશે। બાળકોની મર્યાદા નક્કી થતા ભાડામાં કોઈ ફેરફાર થશે? ભાડું અમે અત્યારે હાલ હમણાં 15-20 દિવસ પહેલાં વધારેલું જ છે, એટલે ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં।